ગઈકાલે રાત્રે 31મી અને 2026ના વર્ષને આવકારવા માટેની ભવ્ય ઉજવણી જામનગરના ખ્યાતનામ સેવન સીઝન રિસોર્ટ ખાતે પ્રોફેશનલી રીતે ઉજવણી કરવામાં આવી હતી. લાઈવ સિંગર ધ્વનિ પરીખે અને ડીજેના સથવારે સંગીતના ચાહકોએ ડાન્સ કરી 2025ના વર્ષને બાય બાય કરી 2026ના વર્ષને વેલકમ કર્યું હતું. જામનગરમાં સેવન સીઝન રિસોર્ટનું નામ ખૂબ જ મોટું છે, જેને કારણે હાઈ પ્રોફાઇલ વર્ગે પરિવાર સાથે 31મી ઉજવણી સેવન સીઝન રિસોર્ટમાં કરવાનું પસંદ કર્યું હતું. સેવન સીઝન રિસોર્ટના એમડી રાહુલ કેશવાલાએ 31st નાઇટનું પરફેક્ટ રીતે આયોજન કર્યું હોવાને કારણે ઉપસ્થિત તમામ લોકો સેવન સીઝન રિસોર્ટની પ્રશંસા કરતા હતા. આ 31st નાઇટની ઉજવણીના ભાગરૂપે સેવન સીઝન રિસોર્ટ દ્વારા ડિનરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ પણ અસંખ્ય લોકોએ લીધો હતો. આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ ગઈકાલ રાત્રિની 31st નાઇટમાં જોડાયા હતા. રાત્રિના 12 વાગ્યે કેશવાલા પરિવારના મોભી લાખાભાઈ કેશવાલા સહિતના પરિવારજનો દ્વારા કેક કાપીને 2026ના નવા વર્ષને વધાવવામાં આવ્યું હતું. સાથે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. સંગીતના સથવારે યોજાયેલ 31મી નાઇટમાં ઉપસ્થિત તમામ લોકો ઝૂમી ઉઠ્યા હતા. આ 31st નાઇટમાં ભવ્ય લાઇટિંગથી પણ વાતાવરણ એકદમ રોમાંચક બન્યું હતું. આમ સેવન સીઝન રિસોર્ટમાં યોજાયેલ ઉજવણીમાં યુવક યુવતીઓએ મોજ મસ્તી સાથે મન મૂકીને ડાન્સ કર્યો હતો. સિંગર ધ્વનિ પરીખે પણ પોતાના પરફોર્મન્સથી યુવાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. આમ ગઈકાલે ખૂબ જ સારા વાતાવરણમાં સેવન સીઝન રિસોર્ટ ખાતે 31મી ઉજવણી કરવામાં આવી હતી. આ તકે સેવન સીઝન રિસોર્ટના એમડી રાહુલભાઈ કેશવાલાએ તેમજ સિંગર ધ્વનિ પરીખે અને પાર્ટિસિપેટ થયેલ એક યુવાને જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ 31મી ઉજવણી અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. આજે અમે બહુ સારી રીતે 31st નું આયોજન કર્યું છે. લાસ્ટ 15 યર્સથી કરીએ છીએ અને આજે અમે લાઈવ બેન્ડ પ્લસ ડીજે વિથ ફેમિલી એટમોસ્ફિયર એન્ડ ફેમિલી ક્રાઉડ સાથેનું આજે 1500 માણસનું આયોજન છે અને બધા એન્જોય કરે છે. તો ખાસ કરીને આઈ એમ હેપી કે બધાને આ રીતના સંપૂર્ણ બધું ફૂડ સાથેનું આયોજન છે અને ખાસ કરીને જામનગરના પોલીસ તંત્રને અમે આભાર માનશું કે બધી આ રીતના સર્વિસીસ પ્રોવાઈડ કરી અમને સિક્યોરિટી ને બધી માટે ખાસ વી આર થેન્કફુલ ટુ ધેમ અને બધા ક્રાઉડને બી થેન્કફુલ છું કે એ લોકોના કારણે આ ઇવેન્ટ સક્સેસફુલ થઈ. આઈ એમ થેન્કફુલ ટુ એવરીવન. થેન્ક યુ. આજે અમે ધ્વનિ પરેખ કરીને લાઈવ સ્વિંગર છે બોમ્બેના, એમનું બેન્ડ હતું, પ્લસ ડીજે ભવ્યમાં ડીજે છે અને એન્કરિંગમાં આપણે એન્કર છે જે જાગૃતિ મકવાના કરીને. થેન્ક યુ. આજે હું અહીંયા આવી છું જામનગરમાં ફોર ધ બિગેસ્ટ સેલિબ્રેશન ઓફ ન્યૂ યર 2026 અને હું એટલું જ કહીશ કે જામનગર યુ વર અમેઝિંગ. જે એનર્જી જે ક્રાઉડ તરફથી અમને મળી છે એ that is unbelievable because I never expected કે જામનગરમાં આટલી બધી એનર્જી મળશે, એ પણ બોલિવૂડ સોંગ્સ ઉપર જે એ લોકોએ કોન્સ્ટન્ટલી 3 hours સુધી એ લોકો ડાન્સ કર્યો છે. ગેમ્સ રાઈમાં કેક કટિંગ કર્યું, સેલિબ્રેશન તો આટલું બિગ સેલિબ્રેશન મેં ફર્સ્ટ ટાઈમ જો ઇન જામનગર. આજે નવા વર્ષની નવી શરૂઆત છે, એમાં હું એકદમ પરફેક્ટ સ્થળ ઉપર છું, જે છે સેવન સીઝન રિસોર્ટ એન્ડ સ્પા. એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આટલા સારા વર્ષની સારી શરૂઆત સાથે આટલું સારું ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે અને આટલી સારી ગ્રીમ પબ્લિક ઓર્ગેનાઇઝ કરેલી છે. તમે જોઈ શકો તો કેટલી ફેમિલી પબ્લિક અને ખૂબ જ સારી પબ્લિક છે. મારી એવી દિલથી ઈચ્છા છે કે દર વર્ષે સેવન સીઝન એન્ડ રિસોર્ટ્સ આવી જ રીતે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરે અને કરતી રહી, એવી મારી ખૂબ ખૂબ દિલથી ઈચ્છા છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ.